હાલો અહીંયાથી બ્રશ ને કોલગેટ ને તો લઈ લીધું, શેમ્પુ ને એટીએમ માંથી પૈસા કાઢી લઈ. હાલો તો એટીએમ માંથી પૈસા કાઢી લીધા અને હવે ત્યાં દુકાને આગલા પૈસા જમા કરાવી માલ બદલાઈને ખાતરને ભરવાનું, તેલ ખાતર બાજવાનું ભરવાનું. ભાઈ નીકળીએ થોડીક વારમાં, આગળ સાહેબને વાત જોવે છે જાય થોડીક વાર. હા મલાઈ વાળા ને 20 માં જોતા હોય તો બોલ, તો 10 લેતો હોય બરોબર. મલાઈ પૂરેપૂરી. અરે પાણી તું જોઈ લે ને, પાણી દુનિયાનું 15 રૂપિયા. હે હા બોલો 15 માં તો હું પોતી દઉં છું. હા છે ને નાકા વાળો નાકે નથી બોલો કહીધો. હા એને 15 માં તો હું દઉં છું. તો અમારે 15 માં તું ના દે, 20 માં જ દઉં ને, તને થોડા 15 માં દઉં કઈ હાલી હું વધારે એ કામ આવતો લાગે ને. તારે જોઈ કેટલા કે ને આવશે તો ને કઈ 10 વાળા નારિયેલ નું કીધું. હા તારે કેટલા જોઈએ તારે? આપો 15 માં તને દઉં બરોબર. પછી આવે તેથી હમણાં નહીં. હો ખબર ના પડે એમાં પાણી કેટલું તમારે જોવાનું. હા મોટા નારિયેળ હોવા જોઈએ. મોટા હોય અમુક મોટામાં પાણી નથી નીકળતું. ઓલો ચેક કરીને લઈએ છે. પાણીનો અવાજ આવે ને જેમાં એમાં ઓછું હોય, પાણીનો અવાજ ના આવે ને એમાં વધારે હોય. આપણે તો 15 લેખી દેવાના હોય. હા 15 લેખ લે આવશે તો દીધી ગયો પેલા કહી દઉં. એક રહી ને કેટલી થઈ 9 કરવાની એમ તો હું 8 થઈ હવે 2 ઘટે હજી. પછી એક કપાસિયા લઈ લે હાલો. એકદમ મસ્ત છે વાતાવરણ. એવું થઈ ગયું કે જાણે એમ વરસાદ આવવાનું કેવું થઈ ગયું, વાદળા થઈ ગયા. દેખાડું તમને હાલ જુઓ, એકદમ મસ્ત વાદળા થઈ ગયા અને એવું ઠંડુ પવન દે છે ને મજા આવી જાય. જો આસમાન જો ચોખ્ખું વાદળા. તો અત્યારે જો માંડવી ઢગલો પડ્યો હોય બધું ડેલામાં ભરીને નાખીએ.